विद्यार्थी मित्रों जो विडियो झांखो देखातो होय तो सेटिंग में जईने क्वॉलिटी में जईने हायर पिक्चर क्वॉलिटी अथवा 720 पिक्सल पर क्लिक कर नाखवानुं एटले तमारो विडियो एकदम क्लीन देखाशे। मित्रों वेलकम टू यूट्यूब चैनल डी सोल्यूशन। आज આપણે જોવાનું છે ધોરણ 6 ની સંસ્કૃતની આઈડિયલ સ્વાધ્યાયપોથીમાં સત્ર 2 નો પહેલો પાર્ટ છે મમ અંગાની। આજે આપણે જોવાનો છે। વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને જરૂર વોટ્સએપમાં આપણો વિડિયો તમે શેર કરજો। વધારે વિડિયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકશો। અહીંયા નોખા ધોરણના નોખા વિષયના વિડિયો મૂકેલા છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો। चलो तो આપણે પાઠની શરૂઆત કરીએ। પહેલો પાઠ છે દ્વિતીય સત્રનો મમ અંગાની। ચાલો એમાં પહેલો પ્રશ્ન છે નીચેના ચિત્રોની સામે સંસ્કૃતમાં શબ્દો લખો। ચાલો પહેલું ચિત્ર છે માથું તો એને કહેવાય મસ્તકમ, પછી બીજું છે દાંત તો એને કહેવાય દંતા, પછી ત્રીજું છે હોઠ તો એને કહેવાય ઓષ્ઠ, ચોથું છે કાન તો એને કહેવાય કર્ણ, પછી પાંચમું છે આંખ તો એને કહેવાય નેત્રમ, પછી છઠ્ઠું છે હાથ તો એને કહેવાય કરતલમ, પછી સાતમું છે પગ તો એને કહેવાય ચરણ। પછી બીજો પ્રશ્ન છે અહીં વિવિધ અંગોના નામ આપે છે તેને નીચે આપેલા 3 વિભાગોમાં વર્ગીકરણ કરો અને શુદ્ધ ઉચ્ચારણ સાથે વાંચો। ચલો અહીંયા અંગોના નામ આપ્યા છે દંતા, ઓષ્ઠ, કર, નેત્રમ, વક્ષ, મુખમ, ઉદરમ, નાસિકા, ચરણ અને ચિહ્ન। અહીંયા તમારે કહેવાનું છે કે કયા ભાગનો અંગ છે। ચાલો મસ્તકના અંગો તો એમાં કયા આવશે તો કે દંતા અને ઓષ્ઠ, પછી નેત્રમ, પછી મુખમ, પછી નાસિકા અને જીવા, પછી ધડના એટલે કે માથાથી નીચેના ભાગના તો એમાં આવશે વક્ષ અને ઉદરમ, પછી હાથ પગના અંગો તો એમાં આવશે કર અને ચરણ। પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। ચાલો પહેલું છે હથેળી માટે સંસ્કૃત શબ્દ આપો તો એને કહેવાય સી કરતલમ। પછી બીજું છે અહીંયા તમને મોઢું ઉગાડીને જીભનું ચિત્ર દર્શાવ્યું છે તો એને કહેવાય સી જીવા। પછી ત્રીજું છે વક્ષ શબ્દનો શું અર્થ થાય તો કે ડી છાતી। પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું છે કે જીવયા મનુષ્ય ભોજનસ્ય સ્વાદ ગ્રહણમ કુર્વંતી તો જવાબ આવશે સ્વાદ ગ્રહણમ। પછી બીજું છે નેત્રાભ્યામ અહમ પશ્યામી એટલે કે પશ્યામી। પછી ત્રીજું છે ઉદરમ ધડનું એક અંગ છે તો જવાબ આવશે ઉદરમ। પછી ચોથું છે મસ્તકે દો કર્ણો સ્ત એટલે જવાબ આવશે કર્ણો। પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરીને જણાવો। પછી પહેલું છે ઓષ્ઠ મસ્તકનું એક અંગ છે તો જવાબ આવશે સાચું। પછી બીજું છે દંતા બે હોઠ વચ્ચે આવેલા છે તો જવાબ આવશે ખોટું। પછી ત્રીજું છે ધડના અંગો ક્રિકેટ રમવામાં ઉપયોગી છે તો જવાબ આવશે ખોટું। પછી ચોથું છે મસ્તકસ્ય ઉપરી વક્ષ અસ્તિ તો જવાબ આવશે ખોટું। પછી છઠ્ઠો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો। એમાં પહેલું છે મમ અંગાની મારા અંગો સંસ્કૃતના નામ આપો। તેમાં ઉત્તરમાં આવશે દંતા, ઓષ્ઠ, નેત્ર, મુખમ, નાસિકા, જીવા, કર્ણ, ગ્રીવા, વક્ષ, હસ્ત, ઉદરમ, પાદ અને ચરણ। પછી બીજું છે હાથના અંગોના નામ સંસ્કૃતમાં લખી તેના કાર્યો ગુજરાતીમાં જણાવો। એટલે હસ્ત એટલે કે હાથ એટલે કે કોણીની ઉપરનો, પછી કર એટલે કે હાથ એટલે કે કોણીની નીચેનો, પછી કરતલમ એટલે કે હથેળીનું કામ શું તો કે હાથ વડે કોઈ વસ્તુ પકડવાનું કામ કરે। પછી ત્રીજો ભાગ છે પગના અંગો દ્વારા થતા કાર્યો જણાવો તો કે પાદ એટલે કે પગ એનું કામ ચાલવાનું કામ, ચરણ એટલે કે પગનો પંજો તો કે પગના પંજા પર ઊભા રહેવાય। પછી સાતમો પ્રશ્ન છે નીચેના સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દ આપો। એમાં પહેલું છે નેત્રમ એટલે કે લોચનમ અથવા નયનમ, પછી બીજું છે હસ્ત એટલે કે કર, પછી ત્રીજું છે પાદ એટલે કે ચરણ, પછી ચોથું છે મુખમ એટલે કે આનનમ, પછી કર્ણ એટલે કે સ્રોતઃ, પછી છઠ્ઠું છે કર એટલે કે હસ્ત। પછી આગળ આવે છે આઠમો પ્રશ્ન નીચે આપેલા વાક્યનું ગુજરાતીમાં ભાષાંતર કરો। પહેલું છે એતત મમ શરીરમ અસ્તિ એટલે કે આ મારું શરીર છે। પછી બીજું છે એતત મમ મસ્તકમ અસ્તિ તો કે આ મારું મસ્તક છે। પછી ત્રીજું છે એતત તવ મમ લલાટમ અસ્તિ તો કે આ તારું મારું કપાળ છે। ચોથું એસ મમ વક્ષ અસ્તિ તો કે આ મારી છાતી છે। પછી પાંચમું છે એસ મમ હસ્ત અસ્તિ તો કે આ મારા હાથ છે। પછી છઠ્ઠું છે એસા મમ નાસિકા અસ્તિ તો કે આ મારું નાક છે। પછી સાતમું છે એસા મમ ગ્રીવા અસ્તિ તો કે આ મારી ડોક છે। પછી આઠમું છે એ તો મમ કર્ણસ્ત તો કે આ મારા બે કાન છે।
પછી 9મું છે એ તો મમ ઓષ્ટો સ્ત એટલે કે આ મારા બે હોઠ છે. પછી 10મું અતે મમ કેસા સંતિ તો કે આ મારા વાળ છે. 11મું અતે મમ દંતા સંતિ તો કે આ મારા દાંત છે. પછી આગળ આવે છે 9મો પ્રશ્ન જોડકા જોડો. ચાલો એમાં અ સાથે તમારે બ ને જોડવાના છે. ચાલો અમાં છે ગુજરાતીમાં આપેલું છે અને બમાં તમારું સંસ્કૃતમાં છે તો એને જોડવાના છે. એમાં પહેલું છે નાક, તો નાકને શું કહેવાય તો કે નાસિકા એટલે કે ઈ. પછી બીજું છે જીભ, તો એને કહેવાય જીવા એટલે કે ડી. પછી ત્રીજું છે પગ, તો એને કહેવાય પાદ એટલે કે એ. પછી ચોથું છે કાન એટલે આવશે કર્ણ એટલે કે એફ. પછી પાંચમું છે હોઠ એટલે કે ઓસ્ટ એટલે કે સી. ચાલો અહીંયા તમારો પહેલો પાઠ થાય છે. પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા તમારા મિત્રોને જરૂરથી જરૂર આપણો વિડીયો તમે શેર કરજો. વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને નોખા ધોરણના નોખા વિષયના મૂકેલા છે તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકશો. ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.